જંબુસર તાલુકાના ટુંડજ ગામે સરકારી જમીન ખેત તલાવડી કાંસમાંથી દેશી બાવળના વૃક્ષોનું નિકંદન કરાતા સરપંચ કૈલાસબેન પી પરમાર દ્વારા મામલતદારને લેખિત ફરિયાદ કરતા લાકડા ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। સરકાર દ્વારા વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો। સરકાર પર્યાવરણનું જતન કરવા પ્રયત્નશીલ છે, ત્યારે વૃક્ષોનું છેદન કરી પોતાનો રોટલો શેકવા લીલા વૃક્ષોનું ગેરકાયદેસર કટિંગ કરી લાકડા વેચવાનું કૌભાંડ જોરશોરમાં ચાલી રહ્યું હોય અને આ કૌભાંડ બહાર આવતા પંથકમાં ચકચાર મચી છે। જંબુસર તાલુકામાં ઘણા સમયથી વૃક્ષ છેદનની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની ચર્ચાઓ તથા વૃક્ષ છેદન કોના ઇશારે ચાલી રહ્યું છે, લાકડા ચોરોના માથે કોનો હાથ છે તે અંગે પણ ચર્ચાએ જોર પકડ્યું છે। હાલમાં જંબુસર તાલુકાના ટુંડેજ ગામે સરકારી ખેત તલાવડીમાંથી ગેરકાયદેસર દેશી બાવળ અને સમડાના 40 જેટલા વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હોવાનું મહિલા સરપંચ કૈલાસબેન પી પરમારને જાણ થતા તેઓ તાત્કાલિક પતિ તેમજ સભ્યો સાથે સ્થળ પર પહોંચતા લાકડા કાપતા મજૂરો ભાગી ગયા હતા અને લાકડા ભરેલ ટ્રેક્ટરને ઊભું રાખી ડ્રાઈવરને પૂછતા આ લાકડા સુરેશભાઈ ડાયાભાઈ વાઘેલાએ કપાવેલા છે અને ટ્રેક્ટર ચંદુભાઈ કાંટાવાળાનું છે તેમ જણાવેલ। આખું નામ બોલો। આખું નામ નહીં જોનતો સુરેશ ચંદુ કાકા ટ્રેક્ટર છે। કયા ચંદુ? ચંદુ કાકા કયા? ચંદુ ગાટી કોટાવાળા પંકજભાઈ વિપુલભાઈ મુકેશભાઈ। જે અંગે સરપંચ કૈલાસબેન પરમાર દ્વારા મામલતદાર જંબુસરને પંચાયતના લેટર પેડ પર લેખિત ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે। આ અંગે ટુંડેજ તલાટી કમ મંત્રી દ્વારા પંચ કેસ પણ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। જંબુસર પંથકમાં રોકટોક વગર ચાલી રહેલ વૃક્ષ છેદનની પ્રવૃત્તિને લાગતા વળગતા અધિકારીઓ દ્વારા અટકાવવામાં આવે તે પર્યાવરણ માટે આવશ્યક છે। એક બાજુ સરકાર વૃક્ષો વાવો પર્યાવરણ બચાવવાની વાતો કરે છે, ત્યારે બીજી બાજુ સમાજના અસામાજિક તત્વો જે પર્યાવરણના દુશ્મન છે એવા લોકો પોતાના ખિસ્સા ભરવા માટે ટુંડજ ગામની સરકારી જમીનમાંથી ખેત તલાવડી કાંસ જેવી સરકારી જગ્યામાંથી આશરે 40થી 50 જેટલા દેશી બાવળ લીલા કાપીને 6 થી 7 જેટલા ટ્રેક્ટરોમાં ભરીને જંબુસર ખાતે વેચી દીધેલા છે। જે બાબતની જાણ ટુંડજ સરપંચને થતાં ઘટના સ્થળે જઈને તપાસ કરતા ત્યાંથી મજૂરો ભાગી ગયેલા, ટ્રેક્ટરમાં લાકડા ભરેલા હતા એ ટ્રેક્ટરને ઊભું રાખીને ડ્રાઈવરની પૂછપરછ કરતાં ડ્રાઈવર દ્વારા જણાવવામાં આવેલ કે આ લાકડા સુરેશભાઈ ડાયાભાઈ વાઘેલા કપાવી રહ્યો છે, મજૂરો ભોદર ગામના છે, ટ્રેક્ટર ચંદુભાઈ કાંટાવાળાનું છે। જે બાબતે તમામ જાણકારી મળતા તાત્કાલિક તલાટી કમ મંત્રીશ્રીને સ્થળ પર લઈ જઈ તલાટી કમ મંત્રીશ્રી, સરપંચશ્રી, પંચાયતના સભ્યોને ગામ લોકો દ્વારા પંચકેસ કરવામાં આવ્યો છે। પંચકેસ કર્યા બાદ આજ રોજ મામલતદારશ્રી ઓફિસને રિપોર્ટ કરવામાં આવ્યો છે। મામલતદાર સાહેબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની અરજ કરી છે। શિક્ષણની સફર શરૂ કરો અમારે સંગ। રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં તમારા બાળકનું પરિપ્રેક્ષ્ય સાથે શિક્ષણ મેળવો। સુસંસ્કૃત શિક્ષા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં છેલ્લા 53 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન રહ્યું છે। મૌનતા, માનવતા અને વિકાસને મહત્વ આપતો અનુભવી શિક્ષકોનો વર્ગ, સકારાત્મક પ્રવૃત્તિઓ અને ઉત્તમ સાધન સામગ્રી, જરૂરી ફીમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ, સંપૂર્ણ ડિજિટલ કેમ્પસ, સુસજ્જ વિજ્ઞાન પ્રયોગશાળાઓ, સુસજ્જ ભાષાકીય અને ગણિતિક પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ સહિત 24 કલાક કાર્યરત સીસીટીવી કેમેરા, ઉત્તમ તાલીમાર્થીઓ અને સુદૃઢ વાતાવરણ, ઉત્તમ ઇન્ડોર અને આઉટડોર રમતોની સગવડ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સાહિત્યિક પ્રવૃત્તિઓ, અનુભવી તજજ્ઞો દ્વારા શૈક્ષણિક સેમિનાર। આપણા શિક્ષણ કક્ષાઓમાં તમારા બાળકોના ઉત્કૃષ્ટ અને આધુનિક ભવિષ્ય રચવાનો અવસર। વધુ વિગતો માટે આજે જ શાળા કેમ્પસની મુલાકાત લો। રૂંગટા વિદ્યાભવન, સ્ટેશન રોડ, ભરૂચ।